દુઃખ માટે ભેગા થયા છે કે આપણે કેમ હાર્યા, પણ કોઈને મોડા પછી લાગતું નથી કે કોઈ હાર્યા છે. બધા ખુશી ખુશી ભેગા થયા છે. એવું લાગ્યું છે કે નવી જંગ જીતી લીધી બધાએ. બધાના દિલોમાં જંગ જીતેલી છે ને આપણે ઓપનિંગ તો થઈ ગયું છે. ખાલી કોંગ્રેચ્યુલેશન. અમારા બધાના આશીર્વાદ છે તમારી સાથે. ભલે અમે નહીં હાર્યા પણ અમે હાર્યા પણ કે અમારો સારો રિપોર્ટ આવ્યો છે ને અમારા રિપોર્ટથી તો ભાજપ ટેન્શનમાં આવી ગયો હતો. જ્યારે કાઉન્ટિંગનો દિવસ હતો ત્યારે કાઉન્ટિંગ ચાલતી હતી તો ભાજપના ઉમેદવારો પૂછતા હતા કે આટલું સારું વોટિંગ કેવી રીતના આવ્યું. એ લોકોના મનમાં મંથન ચાલુ થઈ ગયું ત્યાં ઓન ધી સ્પોટ કે આટલા સારા વોટ કોંગ્રેસને કોણે આપ્યા. અમે તો સવાલ કર્યા કે ભાઈ તમને બધેથી મારીને કાઢ્યા પણ તમારા આટલા વોટ કેવી રીતના આવ્યા. મને ખ્યાલ છે ત્યાં સુધી સુરતનો કોઈ ખૂણો નથી કે જ્યાંથી ભાજપને ભગાડી નથી. પછી આ સત્તામાં કેવી રીતના આવે છે એ જનતા પૂછે છે. અમે લોકો જ્યાં જ્યાં ગયા હતા ત્યાં પગ મૂકવા માટે કોંગ્રેસની જગ્યા ન હતી. ત્યાં અમે માન સન્માન પ્રેમ નાસ્તા પાણીથી પૂછવામાં આવ્યું છે કે તમે નાસ્તો કરશો, પાણી પીશો, ઠંડુ લેશો, ચા લેશો. જે સમયે કોંગ્રેસને ત્યાં પગ મૂકવાની હક નહીં હતો એ સમયે આજે અમે નાસ્તા પાણીની ઓફર થાય છે એના મતલબ છે કે સુરતની જનતાના દિલમાં કોંગ્રેસ બેસી ગઈ છે. એ લોકો ચાહે છે કે ઇન્દિરા ગાંધીનું રાજ પાછું આવે. આ જનતા ઈચ્છે છે. અહીંયાના લોકોના તો નસનસમાં કોંગ્રેસ છે, દિલોમાં કોંગ્રેસ છે, પણ હવે સુરતની જનતા પણ કંટાળી ગઈ છે કે હવે ભાજપને ભગાડો. એમાં ખાસ કરીને બિઝનેસ લોબી તો ખાસ ઈચ્છે છે કે ભાજપને ભગાડો. सबकी तरह मैं भी बोल रही हूँ कि जो भाजपा के दलालों को आपको भगाना पड़ेगा. कांग्रेस हारी नहीं है, हर नहीं है और कांग्रेस को द्वारा ही हराई गई है. तो बीजेपी खुद सोचते हैं कि हमको वोट नहीं मिलेगा. नहीं, वो तो हमें वसीम के द्वारा आ गए. मतलब जनता के दिलों में नहीं है, कांग्रेस ही है. मैं इस बात की गारंटी लेती हूँ. मुझे खुशी है कि 1 डे से लेके आखिरी दिन तक जिस जिस भाई ने बहन ने मेरा साथ दिया मैं उन सबके आभारी हूँ. थैंक यू સો મચ. ડે 1 થી જે ભાઈઓએ બહેનોએ મને સાથ આપ્યો છે, છેલ્લા સુધી સાથ આપ્યો છે એ બધા ભાઈઓને હું આભારી છું. થેન્ક યુ કે મને હું એકલી હતી, ઘરમાંથી એકલી નીકળેલી હતી પણ મારો મોટું પરિવાર છે. આ કોંગ્રેસ પરિવાર છે જેમણે મને એકલી નથી થવા દીધી ને સાબિત કરી દીધું કે આજે જે વોટ આવ્યા